આવીને આવને દીકરા. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લે આ જલે ભાઈ ધનવી ઓકે બમા છોકરીને ચીડાવવાનું નહીં કોઈ. અમે ધોળા છીએ કોઈ. તું કાઢી કહી દે કાળા ધોળા ના બોલવાનું ચાલુ થયું હે. ધનવીના વેલણ બી દોડવું જુએ ને તેનું. તારે પછી કોઈ અમે દૂધ બી દોડવું પીએ કોઈ. ભાઈ ચલો, આવતીકાલે દેવ દિવાળી છે. બધા દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. હજુ બધા મહેમાન આવ્યા હતા. એ બધું જે વધારાના ગાદલાનું બધું રાખેલું છે એ અત્યારે બધું અંદર સરખું કરી રહ્યા છીએ. લે બાપા, અમારી કાકડી ઉઠી ગઈ છે અને મારો હેડ પણ ઉઠી ગયો છે. અને દેવ દિવાળી પૂરી થાય એટલે તરત એ લોકોની સ્કૂલો જ ચાલુ. હા નહીં હેડ ધનો હે ને? સ્કૂલે કોણ જશે? હા જશે. તું નહીં જાય કેમ? સ્કૂલે જવાનું જોર આવો પણ ઓગણવાડીમાં તો જાય છે એકડો કરે ને તું. સરસ મને એકડો કરે સર. ચલો બધા કામ પૂરા થઈ ગયા. ટિફિન થઈ ગયું મારું ગોળબેન લાલનું. બરાબર 2 દાડાથી કન્ટિન્યુ મમ્મી ના ઘરે સવાર સાંજ જમતો હતો. તો કે કાલ તો હું બહાર જમ્યો હતો. પૂરી શાક અમારો પિન્ટો ભાઈનો પૂરી શાક આખા લાઈન લાગ્યા. ભાઈ ઘી કાંટા આવો ને તો એક વખત પૂરી શાક ખાજો, મજા આવશે. હાલો ધને આવવાનું ચલો. એક પાણી બોટલ અહીંયા પડી હતી, ત્યાં મૂકી. મને કે બાપા ભાવતું નહીં. મેં મુકાવડાવી ને મેં કે પપ્પા આવો તો પૈસા હાલવા પડશે તમને. ચાના પૈસા હાલવાના? હા લે ચાલ, તને જેટલા જુએ લઈ જા. તારે જે જુઓ એ મૂકી નહીં બોલતો. એટલા જુઓ છે કેટલા લે. આ જેટલા લેવા એટલા લઈ જા. હા લઈ જા. અહીંથી જાને જો 500ની નોટ પડી હતી એના લીધી. અહીંયા આગળ કેટલાની 100 ને 50ની લીધી. રોજ લઈ જા પણ વાપરે છે કે મને ખબર નહીં. તું વાપરે છે બેટા કે શું કરે? ભેગા કરે છે? બાય બેટુ, બાય બેટુ, બાય ધક્કો મારજો થોડોક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બનાવીશું આપણે કોબીજનું શાક, કોબીજને ટામેટાનું. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણે એમાં ડ્રાય એડ કરીશું. ડ્રાય આપણી થઈ ગઈ છે. આપણે સહેજ જીરું એડ કરીએ, હિંગ, કરી દઈએ. ઢાંકી દઈએ એટલે આપણો વગર દાળમાં જાય. ટામેટાને થોડીક વાર આપણે પાકવા દઈએ, પછી બધા મસાલા કરીએ. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. લાલ મરચું, હળદર, ધાણા, મીઠું સરસ મિક્સ કરી લઈએ. હવે ધોઈને કોબીજ કરી છે આપણે ધોઈ. સરસ મિક્સ કરી લઈએ. એક રસ આપણી સબ્જી થઈ ગઈ છે. હવે આપણે એમાં ધાણા એડ કરી દઈએ અને થોડુંક જ પાણી નાખીને 2 સીટી મારી એટલે આપણે કોબીજનું શાક સરસ મજાનું
તૈયાર. છૂટું અત્યારે થયું થોડુંક જ, આટલા 2 ચમચા જેટલું પાણી એડ કરવાનું. શાક સરસ છૂટું થઈ જશે. આવજો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું થેપલા. એના માટે મેં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ અને 1 નાની વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે. આપણે હવે એમાં એડ કરીશું વરિયાળી, થોડા ચીલી ફ્લેક્સ, અજમો, તલ, મીઠું, એમાં તેલ એડ કરીશું. ચડેતું તેલ નાખશું. સરસ ક્રિસ્પી એવા તમારા થશે થેપલા. હવે રોટી મસાલો કરી લઈએ. સહેજ હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, મરચું ફરીથી એડ કરીશું. હવે એમાં મેથી છે એડ કરી દઈએ. અને મરચાં અને લસણ વાટ્યા છે એ પણ સાથે સાથે એડ કરી દઈએ. હવે એને પહેલાં આપણે મિક્સ કરી દઈએ. એમાં સહેજ આપણે છાશ એડ કરીએ. તમારે દહીં એડ કરવું હોય તો પણ કરી શકો છો. હવે સહેજ આપણે ગોળનું પાણી નાખીને સરસ મજાનો લોટ બાંધશું. બસ બાર જેવા જે મેથીના થેપલા પેકેટમાં મળતા એવું સેમ ટેસ્ટ આવશે અને સરસ થેપલા આપણા થશે. સરસ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે થેપલા કરી દઈએ. ચલો હવે મમ્મીએ છે ને મને સ્પેશિયલ અત્યારે ઘરે બોલાતો કે વિશાલ મારા ખાતામાંથી પૈસા કપાયા છે. ગવર્મેન્ટ 12 વર્ષ સુધી પૈસા કાપ કર્યા છે અને મને એનો કોઈ લાભ મળ્યો નથી. જીવતા હોય ને એને શું બોલવાનું હતું? હા. કાલે સર મને કશું થાત તો પણ ના મળે. તોય ના મળત. તોય ના મળતે. આમાં થયું છે એવું, પેલા નરેન્દ્ર મોદી સાહેબની કે 400-450 રૂપિયાની કોઈ સ્કીમ હતી વીમાની હતી, બરાબર છે. તો એમાં એવું હતું કે 50 વર્ષ સુધીનો એ વીમો લઈ શકીએ. 50 વર્ષ પ્લસ થાય તો એ વીમો વેલિડ નથી. તો મમ્મીએ જ્યારે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવ્યું હતું તો બેંક વાળાએ 64 ના બદલે 64 ના બદલે 74 કરી દીધું. એટલે મમ્મી 10 વર્ષ નાની થઈ ગઈ. બરાબર. હાલ મમ્મીના 62 વર્ષ ચાલે છે. તોય 2 વર્ષ તો મારે તો બરાબર. એટલે 12 વર્ષ સુધી પૈસા કપાય કર્યા. બરાબર. એટલે આ મમ્મીને ખબર પડે કે આ તો પૈસા કપાય છે 60 વર્ષ સુધી, કઈ 50 વર્ષ, કેટલા વર્ષ તને કઈ ખબર પડી? એટલે માતા આ મહિને હમણાં વચમાં તારી સાસુનું કરવા ગયા હતા ને હું રૂચિતા, ત્યારે એમને મને કીધું હતું, એ આયા હતા બનતા સુધી કે મારા ખાતામાંથી કે પૈસા કપાય છે. તો મેં પેલાને પૂછ્યું તો મેં પેલાને ત્યાં કાઉન્ટર પર જઈને મેં વાત કરી. મેં કીધું કે અમારા પૈસા કેમ કપાય છે? તો એમને થોડી મને વ્યવસ્થિત જવાબ ના આપ્યો. પછી આજે તો મારે થોડું કામ હતું ને બેંકમાં, તો હું ગઈ હતી. તો પછી એને પેલી જઈને કીધું, મેં કીધું 12 વર્ષથી મારા પૈસા તું 50 વર્ષની ઉંમરે મારું વીમો બંધ થઈ જાય તો 12 વર્ષથી મારા પૈસા તું કેમ ના કાપે? તો મને કીધું આ
આમ એને પેલું કોમ્પ્યુટર આમ આડું કરી અને મને તારીખ બતાવી. મને કે જુઓ તારીખ તમારી કે આમાં લખ્યું છે 10/9/74. અને મેં કીધું મારે 10/9/64 છે. મેં તમને આધાર કાર્ડ આલ્યું, પાન કાર્ડ આલ્યું, કેટલી વખત મેં રી કેવાયસી બધું કરાવ્યું, બધું મેં કરાવ્યું. તો એમાં તમે તારીખ જ ના જોઈ. તારીખ ના જોઈ. રી કેવાયસી દર 2 વર્ષે 3 વર્ષે રી કેવાયસી આવે છે, તો જન્મ તારીખ ના બધું લોકોને અપડેટ ના કરવું પડે, બરાબર? એટલે મમ્મીના 12 વર્ષ સુધી આ લોકો પૈસા કાપ કર્યા. ચલો 12 વર્ષે લોકો બાય મિસ્ટેક થઈ, બરાબર, 50 વર્ષ પ્લસ બી થઈ ગયું, બરાબર છે, તોય 2 વર્ષ સુધી પૈસા કાપે. એટલે મમ્મી તો આજે બેંકના મેનેજર ઉધર બગલે મારા પપ્પાને પૈસા લાવવા આવું થયું. બધું વાંધો ના સાંજે જે ડિસ્કશન કરું છું એટલે મમ્મીએ કીધું કે હાલ બેંક વાળો એની રીતે કરી રહ્યો છે. 20 રૂપિયા વાળો વીમો કપાય છે અને તેના તો 30 રૂપિયા 35 રૂપિયા થાય. એ લોકોને પૂરી ખબર નહીં કે 70 વર્ષનો છે કે 75. મેં કીધું આ ગાંડા બનાવવાનો ધંધા છે ને આ બધાને. તમે કમસે કમ ગાંડા બનાવવાનો ધંધો નથી. આ ઇલેક્શન આવે ને, ઇલેક્શનનો આ એક મુદ્દાનો પોઈન્ટ છે. તમારે 20 રૂપિયા ભલે કાપે લોકો, પણ ઇલેક્શનમાં જે લડતું હોય ને એના માટે બહુ મોટો પોઈન્ટ છે કે અમે ગરીબોને વીમો આપીએ છીએ, બરાબર? ગરીબોના કેટલા લેવાય એ કોઈ કહેતું નહીં. આ બધા છે ભાઈ રાજનીતિ, બરાબર? 12 વર્ષના મમ્મીના પૈસા કાપ કર્યા, બરાબર? લગભગ 5,000 રૂપિયા થાય મમ્મી, બરાબર? આજે મમ્મી મેનેજર જોડે ગઈ છે અને વિધિ કરાવી છે. જો એનાથી નહીં થાય તો ભાઈ વિધિ મારા જોડે આવશે. પછી મમ્મીને ખબર છે કાં તો 5,000 રૂપિયા પેલો રોકડા આપી દેશે, કાં તો એનું ટ્રાન્સફર થઈ જશે, બરાબર? જોઈએ છે જેટલું પ્રેમથી પતતું ને પતાવી દેવાનું. એટલે મને ભાવથી કાઢી નાખે આપીને બસ વિચારીએ કે શું વિચારવાનું નહીં. તું મને પૈસા મૂકી દે ખાલી, નકર તારું ટ્રાન્સફર થઈ જશે, કાં તો તું સસ્પેન્ડ થશે. મેં કીધું તમારા સ્ટાફને સમજો. મેં કેટલી વખત તમને આધાર કાર્ડ ને પાન કાર્ડ ને બધું. આવા ગરીબો લોકોના પૈસા લઈ જા, હાઈ લાગે કઈ, બરાબર? એટલે પ્રોસેસ કરવા માટે આપ્યું છે. નહીં થાય તો પછી મારે કંઈક કરવું પડશે. ખાલી મેલબાજી કરીશ ને એટલે બેંક ખલશે કોઈ ધડાધડ. તો ટેન્શન ના લે, તારા પૈસા આવી જશે. એટલે પછી મારો ફોટો એમાં ચેન્જ કરાયો, નોમિનેશનમાં નામ. હા, જો નોમિનેશન વાત કરી, હું તમને એક બહુ સરસ મજાની વાત કરું. આરબીઆઈની નવી ગાઈડલાઇન્સ આવી છે કે પહેલા આપણે નોમિનીસની અંદર છે ને કોઈ પર્ટિક્યુલર એક જ વ્યક્તિનું નામ એડ કરી શકતા હતા. હવે કંઈક 4 નોમિનીસ એડ કર્યા છે. ફોર એક્ઝામ્પલ, એ વ્યક્તિ છે અને XYZ એના સંતાન છે, તો પહેલા આપણે શું એક્સ ની અંદર નોમિનીસ કરતા હતા, બરાબર? તો હવે એક્સ પણ એડ થશે, વાય પણ એડ થશે, ઝેડ પણ એડ થશે. માની લો કે એક્સ ને કોઈ હાના થયું છે, કંઈક ઓફ થઈ ગયા છે, બરાબર? તો ઓટોમેટિક વાય ને જે કયું હોય એ વાય ને મળે, વાય મરી જાય તો ઝેડ ને મળે, બરાબર? અને જો XYZ પતી જાય તો સરકારને મળે, બરાબર? એટલે આ બધું નવા રૂલ્સ આવતા હોય છે. એટલે હંમેશા પેપર વાંચતા રહ્યો, અધરવાઇઝ દિવ્ય ભાસ્કર વાંચતા રહ્યો, બરાબર? દિવ્ય ભાસ્કર બધી ઇન્ફોર્મેશન તમને મળી જતી હોય છે. ચલો અત્યારે મમ્મી હશે ને મારા માટે શાકભાજી લાઈન મૂકી રાખી છે, મારા માટે, મારા ઘર માટે. તો એ શાકભાજી લેતો જાઉં. વાહ, કેવી મમ્મી કુણી તાજી સસ્તી નહીં? ચલો ભાઈ, આ ફટાફટ ઘરે પહોંચું. ચલો ભાઈ, 10:30 વાગી ગયા. આય રામ. શું બનાવ્યું તનું? થેપલા બનાવ્યા કે ધેપલા બનાવ્યા? ધેપડા બનાવ્યા. ઘરમાં ગરમ ચા. ચલો ભાઈ, કાલે વળી યાદ ખાવા મળી તું. દહીં તીખારી કે કાં તો દહીં તીખારી ખાતી, બધું ચાય ખાતી. શું ખાવું? શું પહેલી તો મને હું બતાવશો? બોલ. એ થોડું બધા અત્યારે ના ખાવ દીધા, સવારે ખાવાનું કીધું. શું ખાવું? બહેનો ખુલ્લું મૂકી ને એટલે કાં ચાલુ. આ શું લાવી દીધું ડબ્બા? સ્પેશિયલ શું થાય નથી? આને તો શું થાય? તો કે રાઈસ ચંદન ફેસ પેક. આને શું થાય? શું થાય? ધોળી થાય હે? દુખ્યા ગાડી છે. પણ તું મારી વાત તો સાંભળ. પણ તું ક્યાં કાઢી છે? તો કે તું તો ધોળી જ છે ને? હે? આ કોણ લાવ્યું? તું લાવી હતી? મમ્મી લાવી. તો કોના માટે લાવી હતી?
બધી એને ખબર પડે કે કઈ ક્રીમથી શું કરવાનું. હા પૂછો. ચલો ભાઈ, મમ્મીને રિવ્યુ પૂછ્યો તો મૂવીનો. ખૂબ સારો એવો રિવ્યુ આપ્યો છે મમ્મી. અને હું છે ને ખાસ કરીને કથા સાંભળતો નથી, પરંતુ એ કથાકાર છે પૂજ્ય શ્રી ઇન્દ્રેશજી મહારાજ, જે અત્યારે એમનો ઊંઝામાં એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. મેં એમના થોડોક એમના શબ્દો સાંભળ્યા હતા ગાડીમાં. મારી ગાડીમાં હેમલભાઈ કરીને આવે છે, જે અત્યારે ત્યાં જવાના છે. તે અત્યારે લાઈવ ચાલતું હતું પ્રોગ્રામ, તમે ગાડીમાં સાંભળતા હતા. મને બહુ મજા આવી. બહુ નાની એજ છે, 29 વર્ષની એજ છે, અને ખૂબ સારા એવા કથાકાર છે. એ કથાની અંદર એક સરસ મજાની વાત કરી કે તમે જ્યારે કથા બેસાડો, જે અમુક દાતાઓ હોય કે ભાઈ ચલો મારા પૈસાથી હું આ બધી કથા કરી રહ્યો છું, તો એમાં એવું કીધું કે જે કથા કરે ને, જે પુરુષ હોય એની 21 પેઢી સુધી એને પુણ્ય મળે, અને એની પત્ની હોય તો એની પત્નીને પણ 21 પેઢી સુધીનું પુણ્ય મળે. જે બાપદાદાની જે પેઢી કહેવાય 21 પેઢી, એ બધાને પુણ્ય મળે એ કથા કરવાથી. તમે આખી વાત મને ખ્યાલ નથી, પણ એમને એવું કીધું કે કથા એ વ્યક્તિ નથી કરતું, એ કથા છે ને એ આશીર્વાદથી થાય છે. 21 પેઢીઓના જે પૂર્વજો ખરા ને, એમની એવી ઈચ્છાઓ હોય કે એવા ભગવાનના જોડે આશીર્વાદ માંગ્યા હોય કે મારી જે આવનારી પેઢી છે એને તમે એટલા સુખી કરજો કે એ લોકો આવી ભગવત કથાનું આયોજન કરી શકે, મતલબ એટલા કેપેબલ કરજો. આવું બહુ સરસ. મેં થોડી ઘણી વાતો કરી, હું અમુક વાતો ભૂલી ગયો છું. મને બહુ અંદરથી લાગી આવ્યું. મારા મમ્મીના ઘરે ગયો ને તો મમ્મીને બી એ લિંક મેં વોટ્સઅપ કરી, બધી મમ્મી આ કથા સાંભળજે. અને હું જમતો હતો, ફર્સ્ટ ટાઈમ રુચિ તમારી હા હું જોયા કરતી હતી કે આ જમતા ન્યૂઝ જોતા હોય એ વ્યક્તિ આજે કથા સાંભળવાનું કેમ ચાલુ કરી દીધું. હજી મારી કથા ચાલુ જ છે. બહુ સરસ મજાની કથા છે. એટલે એકવાર તમે સર્ચ કરજો, પૂજ્ય શ્રી ઇન્દ્રેશજી મહારાજ. બરાબર, મને ગમી છે. સારી એવી કથા કરે છે. અને એવી કહીએ ને કે યુપીની ભાષામાં, વજ્રની ભાષામાં, હિન્દી તો બોલે પણ જે વજ્રની ભાષા કહેવાય ને, આપણે કેવું ગુજરાતી બોલીએ પણ અમે મેહોણા ટોન બોલીએ, કોઈ કાઠિયાવાડી ટોન બોલે, એ ટોનની અંદર ભાષામાં કથા કરે. ખૂબ સારી એવી અને બહુ મજા આવી મને. તો એક વખત સાંભળજો. દિવ્યાની રાણા લખી રહ્યા છે વિશાલભાઈ, કૃષ્ણ સદા સહાય તે મૂવી હેત સાથે જઈને જોજો ભાઈ. હેતને ખબર પડશે કે ભગવાન શું છે અને શું કરે છે. ધનુ નાની છે એટલે કશો વાંધો નહીં. મારે એ બી પ્લાનિંગ તો છે જ કે જો સેટરડે કંઈક સેટિંગ કરું છું મૂવી જોવાનું. મૂન, રુચિતા અને હેતના ધનુ એ કોઈ પ્લાન કરીએ. સરસ મૂવી આવેલું છે, અને એમાં આપણું ગુજરાતી મૂવી હોય તો આપણે મિસ ન જ કરવું જોઈએ. કારણ કે અમુક ટાઈમે ધાર્મિક મૂવી ફેમિલી સાથે જોવા એ ખૂબ જરૂરી છે, અને ખાસ કરીને સંતાનોને બતાવવું એ પણ જરૂરી છે, જેથી કરીને એમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધારો થાય. અલકાબેન લખી રહ્યા છે વિશાલભાઈ, અમારી શોપ પર જોજો, ઘીકાટામાં છે. MM વાયર નામ છે, રાણાની વાડીની સામે. રાણાની વાડીની સામે મારો રોજ રસ્તો હોય છે. તમે આખું પ્રોપર એડ્રેસ આપજો અને કોણ બેસે છે મને કહેજો. 100% પ્લાન કરી મતલબ મળવા જઈશ. ભરતભાઈ લખી રહ્યા છે છોકરાઓ ગમે તેટલા મોટા થાય પણ મમ્મીના ખાવામાં આતુર હોય છે. હા સાચી છે. હવે 2 દાડા વાળી શું 2-3 દાડા રુચિતા નહીં અહીંયા દોડધામ હતી, એટલે મેં તું મમ્મીના ઘરે કહી દઉં, મજા આવે. પેલા બીજા એટલી કોમેન્ટ હતી. અને આવતીકાલે છે ગુરુ નાનક જયંતિ અને દેવ દિવાળી, અને ખૂબ ખૂબ શુભેચ્છા. કાલે ફેમિલી સાથે થોડું કદાચ વહેલો આવી જઈશ હું, અને ફેમિલી સાથે દિવાળીનો પ્રોગ્રામ ગોઠવી. ફટાકડા બધા પડ્યા છે તો ફોડીએ,
અને મોજ કરીએ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.